માનનીય સીપી સર શ્રી વિજેશ ઝા સર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 1ની ટીમ અને પીએસઆઈ શ્રી બોરીસાગર એની ટીમના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે વખતે એમને પેટ્રોલિંગ દરમિયાન સૂચના મળી હતી કે કુવાડવા પોસ્ટે વિસ્તારમાં વાડીવાળા પીરની દરગાહ પાછળ જાહેરમાં એજાજ ઉર્ફે ટકો નામનો આરોપી જે ગુસ્સી ટોકના ગુનામાં જામીન મુક્ત છે, હાલમાં ઘોડી પાસા વડે જુગાર રમાડે છે. તો આ બાતમી આધારે એલસીબી ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યાં એજાજ ઉર્ફે ટકો ખિયાણી સહિત 8 ઇસમોને અટક કર્યા હતા અને એમના પાસેથી રોકડા રૂપિયા 25,800 સહિત કુલ રૂપિયા 3,03,000નો મુદ્દામાલ પકડી પાડેલ હતો અને સ્થળ ઉપરથી જુમો ઠેબા પોત્રા સહિત 3 આરોપી નાસી છૂટેલ હતા. એમને અટક કરવા બાકી છે. તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં મોટાભાગના આરોપી વારંવાર ગુનાહ કરવાવાળી ટેવવાળા હતા. હાલમાં ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નવા ફોજદારી જે કાયદો છે, ભારતીય ન્યાય સંહિતા, એમની કલમ 112માં નાના સંગઠિત અપરાધની વ્યાખ્યા છે. એજાજ ઉર્ફે ટકો અને જુમો ઠેબા પોત્રા જેવા માણસો ગેંગ બનાવી વારંવાર જુગાર રમવાવાળી પ્રવૃત્તિના હતા, એટલે કલમ 112 હેઠળ નાના સંગઠિત અપરાધની વ્યાખ્યામાં આવતા હતા. આ કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો અને એમને નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવેલ હતા. જુગારધારાની કલમ 12 જામીનપાત્ર ગુનો છે, તો પોસ્ટેથી જામીન મળી જાય છે. જબકી બીએનએસની કલમ 112માં 7 વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. તો બિનજામીનપાત્ર ગુનો હોવાથી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા અને નામદાર કોર્ટમાં પણ એમને જામીન નહીં મળ્યા અને એમને જેલ હવાલે કરવામાં આવેલ હતા. 1 જુલાઈ 2024થી નવો ફોજદારી કાયદો અમલમાં આવેલ છે. તો રાજકોટમાં પ્રથમ વખત એવા નાના સંગઠિત અપરાધની કલમ 112નો ઉમેરો કરવામાં આવેલ છે અને પ્રથમ વખત જુગાર ધારા 12માં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે. નહીં, એમનો ગુનાહિત ઇતિહાસ જોવાનો, એવો કોઈ સંગઠિત ગેંગ હોય અથવા એમનો મેમ્બર હોય તો એના આધારે એમનો એક ગેંગ તરીકે સભ્ય તરીકે ચલાવતા હોય. નહીં, 2 માણસો ઓછામાં ઓછા હોવા જોઈએ ગેંગ કોન્સ્ટિટ્યુટ કરવા માટે. નહીં, ગુજરાતમાં બીજા જિલ્લાઓમાં અને બીજી સિટીઝમાં તો દાખલ થયા છે, પર એમને હું દવા સાથે નહીં કહી શકું ભાઈ જુગારમાં બીજે કોઈ સિટીમાં બીજી કઈ જિલ્લામાં કોઈ થયો છે કે નહીં, પણ રાજકોટમાં પર છેલ્લા 25 દિવસમાં અથવા 26 દિવસમાં કોઈ દાખલ થયો હોય તો મને એમની આ બાબતની ખબર ના હોય. હા, ક્રિકેટ સટ્ટામાં પણ આ જોગવાઈ લાગુ પડે છે. કોઈ પણ પ્રકારની બેટિંગ અથવા ગેમ્બલિંગ હોય તો એમાં નાના સંગઠિત અપરાધની વ્યાખ્યામાં આવે જ છે. હાજી, 2 પ્રકારના સંગઠિત અપરાધ છે, કલમ 111માં અને કલમ 112માં. તો મોટા પ્રકારના સંગઠિત અપરાધ જેમાં એક્સટોર્શન અથવા ચીટિંગ, ફાઇનાન્શિયલ ફ્રોડ્સ, આ બધા 111માં આવે છે અને નાના સંગઠિત અપરાધ જે છે 112માં આવે છે. તો બંનેમાં ગુના સ્પેસિફાઈડ છે. સર, વધારે ગુનામાં સંડોવાયેલા હોય અને 2 કરતાં વધારે વ્યક્તિ હોય તો હાજી ગેંગ કોન્સ્ટિટ્યુટ થાય. બધા ઉપર ગુનો લાગુ પડશે કે 2 વ્યક્તિ ઉપર લાગુ પડશે? ચાર્જિસ ફ્રેમ 112ના તો જે ગેંગના મેમ્બર હોય એમના ઉપર થશે અને બીજા ઉપર જુગારધારાનો ગુનો ચાર્જિસ ફ્રેમ થશે. સોરી, નહીં, એ તે દિવસે જ જુગાર રમવા માટે બેઠા હતા. હજુ તપાસમાં એટલું જ સામે આવ્યું છે. દારૂમાં પણ આ કલમ 112 નહીં લાગે, 111 મુજબ આમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં આવે છે. દારૂ 111માં ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અમુક પ્રવૃત્તિઓ જેમાં એક્સટોર્શન અથવા ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ અથવા ઇલિસિટ હેરાફેરી કોઈ પણ વસ્તુની, આ બધી વસ્તુઓ તમામ પાસાઓ 111માં સામેલ છે. 2 ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે. મોટા ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે 111માં છે અને નાના ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે 112માં છે. નહીં, આમાં લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધી સજા છે 111માં અને 112માં 7 વર્ષ સુધી.